ઓહો આ તો જીગો ભાઈ આયા. બોલો બોલો જીગા ભાઈ બોલો. અરે હોમ્બલ્યુ છે તને રૂપિયા વાળો મળી ગયો છે કો. અરે તમે હાસુ જોબલ્યું છે જીગા ભાઈ. ગુડુ રૂપિયા વાળો મોણો તો મને એવો મળ્યો છે ને તમે વાત જ જવા જો. જેમ પૈસા જોઈ ને એમ મોણા મન આલે છે બોલો. આ તમારા એમ કે મેં ભાગ બોજો તો તમે ભૂડું એમ કે રૂપિયો મન નતા આલતા બોલો. અને આ મારે જે ભાગ બોજો છે મેં મોણા મને એટલા પૈસા આલે છે ને વાત જ જવા જો તમે. એટલે મોટું ફેરવી લેશે મારી હોમ જોઈ. હા તે પણ માર ભાઈ તમને જોઈને એમ કે મારે મોઢું ફેરવવું જ પડે કે આ મેં તમારા એમ કે 10 વીઘા એડા વાયા હતા તો તમે એમ કે મને 500 રૂપિયા ઉપાડ જેવું વાલી કહેતા હતા. અને અમારા રાકેશભાઈ જે મી ભાગ બોજો છે ને જેમ એમ કે પોણી વેરીને માર પાછળ પૈસા વેરી બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અને તમે ભૂડું એમ કે મને 500 રૂપિયા ઉપાડ ના લીકો 10 વીઘા એડા વાયા હોય તો પછી એમ કે તમારે મારે ભાગ રાખવાનું ચો આવે છે વડી તાર. તને એવું લાગતું હશે તને હું કગરી. હવે પણ જીગા ભાઈ તમારે ટકા હોય કે ના હોય અને તમારે ભૂડવા બધું મને કહેવાની હવે જરૂર નથી. જેમ કે 500 રૂપિયા મોણે ઉપર ના લીકેતો હોય એવા સીટ ને રહેવાની ક્યાં જરૂર છે. અને તમારે એમ કે બધું મને કહેવાની જરૂર છે નહીં બરોબર. હું અમે જતો જ રહું છું હવે રાકેશભાઈ ને હું જતો રહ્યો છું બરોબર. તમારે મને કશું કહેવાની જરૂર નહીં. શું કીધું પાછું મારે કેટલા ટકા હવે નથી પરવા. અરે પણ જીગા ભાઈ ઓમે તમારે વળી મારી જો પહેલી પરવા હતી ગતુંય અને હાલે વળી પરવા નથી ઓમે. આ પહેલા એમ કે મેં તમારી આયડા વાયા તાર તમે ભૂડું એમ કે ચેવું મેઠું મેઠું બોલતા હતા કે આટલા પૈસા હું તમને આલ્યું 2 લાખ રૂપિયા વળી કે ઉપાડ આલ્યું અને મોલ્યા એમ કે તમે 500 રૂપિયા મને નહીં આલી કે એટલે 2 લાખ રૂપિયા તમે મને ઉપાડશું હાલો. એમ તો અમારે રાકેશભાઈ 5 લાખ રૂપિયા જોવે ને તો આમ છૂટા ઉછળી બાપ ના બધું ખોટું કહેતો હોય તો. અને તમે ભૂડું મને 500 રૂપિયા હવે ના આલી કો વાત કરો છો તે આવા નવા શું જ્યાં છો. અને આમ ભાગ જો કોઈ ભાગ બોધે ને એને તો ઉપાડ તો આલવો પડે પછી એને ઘરમાં ખાવા જોવે કે ના જોવે વાત કરો છો તે તમારે તમારું જ વિચારવાનું અમારું ના વિચારવાનું લ્યા કોઈ. ભલે અમે નો ના ઘરના. હવે જીગા ભાઈ શું ખોટું બોલો છો ભૂડું. તમે ચોય નોના ઘરના છો આવડા મોટા મોટા બંગલા તો ઉભા છે તોય પાછા કે ભલે અમે નોના ઘરના. તમારે ચોય ભૂડું નોનું ઘર છે નોનું ઘર તો અમારે છે. હવે અમારે તો એમ કે ટેબલનું ઘર છે અને તમારે તો ભૂડું ચેવડા બંગલા ઉભા છે ઓલા હળિયો વાળા અને તોય કે અમે નોના ઘરના. પણ તમે કોઈ નોના ઘરના નથી મોટા ઘરના છો તાર તો તમે અમારી પાસે કે દગો કરતા હતા ભૂડું. પણ દિલમાં ના દગો દિલમાં દગો. અરે જીગા ભાઈ ખોટી વાતો કરશો નહીં ભૂડું. અને તમે તો એમ કે બીજી વસ્તી પાસે અમારી એમ કે સોની વાતો કરતા ખબર છે ને સોની કાપતા હતા અમારી કે અમાર તો ભાજ્યો આવો છે ને ગતું કોમ કરતો નહીં હા વરામી ભાજ્યો મળ્યો છે ને આમ નખો જો મળ્યો છે ને આવી સોની વાતો કરતા હતા. અને તો પાછા કેવી વાતો કરશે કે અમારા દિલમાં દગો ના હોય. અરે તમારા દિલમાં દગો હતો ને એટલો જ ભૂડો અમારા દિલમાં દગો નતો. શીખ ચોથી આટલો બધો વેસાતો છો તો લાયો શકશું ખબર જ પડતી નહીં. પહેલા તમે કેવું મેઠું બોલતા હતા કેમ તમે ચિંતા ના કરશો અમારા ને ભાગ બોધો અને આયડા વાવો. હું તો આયડાનો ભાવ સારો છે ને હાલ તમે કે 1200 રૂપિયા આયડા જોઈ છે. તમારો ભાગ છોડી હું આ રાકેશભાઈ ને પછી મારે જવું પડ્યું અને તોય કે મારા દિલમાં દગો ના હોય આટલો બધો ભર્યો છે પછી ફોન કરતા કેટલો દગો હોય વાત કરો છો તાર. રૂપિયા દોલત જોઈને જોને ફરી જાય છે જીગા ભાઈ તમે કહો છો ને કે રૂપિયા દોલત જોઈને વસ્તી ફરી જાય છે. ભાઈ ફરવાની એમાં કોઈ વાત છે નહીં બરોબર. આ તમારું છે અમારે કોઈ લઈ રહેવાનું છે નહીં. પણ અમારે જે હકનું છે તો અમને આલવું પડે કે ના આલવું પડે હું એમ કહું છું. હવે તમારા એમ કે ઉપાડ માંગત તમે ઉપાડ ના આલો અને કે રૂપિયા દોલત જોઈને ફરી જાય છે હવે કોઈ એટલે ફરી જાય પૂરું. તમે પૈસા ઉપાડ ના આલી કહેતા હોય તો ભાજ્યા તો ફરી જ જવાના છે કે ભાજ્યાને કેવું હોય કે સુખ શાંતિ રોટલો ખાવા મળે એટલે માટે એમ કે ભાગ ગોતા હોય. અને એમાં પાછ તમે એમ કે એટલે પેલું કરી નાખ દી ખાલી પેલું કૂતરું જાય એવું ગરસડ હોય ને એટલે દાદી ઓલી બોયડનું ભેટ વિલાવતી કે જઈને એટલે શેરા પૂરવાય અમારે જવાનું. તમે એવું ના કરી કો ભૂડું એમ કે તમારા ઘરનું તમે કરી કો ના કરી કો તમે જે શેતરનું વાય હોય તે તમે કર્યો ના કરી કો એ બધું અમારે કઈ ના આવવાનું વાત કરો છો હતી. પછી બાર ફરવું જ પડે કે ઘણા ભાઈ ફરી જાય ને અમારો શું બાર જોજે મને તું કગરીશ. હવે જીગા ભાઈ ધોળા દાડે સપના જોવાનું રવાજો અને તમને એવું લાગે છે કે હું તમને હવે કગરવા આવશું એમ. અરે રહેવાજો જીગા ભાઈ રહેવાજો. અમારે રાકેશભાઈ ભૂડું એવા છે ને કે જેમ જોવે ને એમ પૈસા મનાલી બરોબર. અને જે ખાવાનું જોતું હોય ને એ ખાવાનું વાલી 2 ટાઈમ માર્ક માટે એમ કે 2 લીટર દૂધ પોકાડી બરોબર. આવું તમે નતા કરતા કોઈ. અને તમને શું રાકેશભાઈ એવા લાગે કે તમારા પાસે મને કગોરા મળશે એમ
કદી કરવા ના મેલે પૂછું ઈ તો હવે સપના જોવાના સપના જોવો સપના ધોળા દાડે સપના જોવાનું ચીડ મેલજો પૂછું હું તમને કગરવા નહીં આવવાનો કોઈ દાડો હોય ઈ તો સપના જોવાના પૂછું મારે કેટલા ટકા તારે જવું હોય તો જા અને તમને જીગાભાઈ એવું લાગતું છે કે ઓય શહેરમાં જ કોમ મળશે બીજે જો કોમ નહીં મળે મારે શહેર છે તો કોમ નહીં મળે તમારા મનમાં એવું જ છે ને એટલે રાકેશભાઈ આપણી જેવા છે હોય ને કહી દેજો તમે જીગાભાઈ વાર હું તો દેશી ગોમડિયો હા રાકેશભાઈ આપણે રહ્યા ભૂડું ગોમડિયા અને આ શહેર વાળાને શું ખબર પડે કે આ ગોમડિયા વાળાને કે કેટલો પાવર છે એમ આ શહેર વાળાને તો ખબર જ નહીં પડતી કતું પૂછું પણ હું શું કહું રાકેશભાઈ ભૂડું એમ કે કભે દતાળી કઈ ચોય હેડ્યા છો એમ કહું છું હજી આપણે એડા કાઢવાની તો વાર છે ચોય હેડ્યા કભે દતાળી કરીને મારા હાથમાં છે પાવડો અલ્યા તારી એટલે હાથમાં પાવડો છે એમ ને આ ભૂડું મારે શું કે હમણાં થોડું ઓછું દેખાય છે ઓલું ગોધરા જેવું મોકો વોશમાં મને લાગે શું હમણાં 2-4 દાડા છે કે ચારા વાળા છે રાતના એટલે ભૂડું ઓછું દેખાય છે શું કે ઉજાગરા છે કે એટલા માટે કહું છું અને કયા ક્ષેત્રમાં હેડ્યા તો તમારે કયા કેટલા ક્ષેત્ર છે તમારે એમ કહું છું અનવીગો એક વાડી અલ્યા ભૂડું વીઘો વાડી છે તો રાકેશભાઈ મને ખબર છે પણ હું શું કહું તમને ઓલું કોક મહેમાન તમારા કે શહેરમાંથી કોક આવ્યું તું એ કોણ આવ્યું તું એમ કહું છું કેવી લાગે છે ભૂડું એમ કહું છું કોક મેડમ આવી હતી ને આ કેવી લાગે એમ કહું છું શેરવાળી મેડમ આઈ લાગે છે રૂપાળી ઓહો, શું વાત કહો રાકેશભાઈ એટલે શહેરવાળી મેડમ આવી છે ઈ એમ કે રૂપાળી લાગે છે એમ ને તો રાકેશભાઈ 100% હલડે કાવતરું બાપ ના આ બધું ખોટું કહેતો હોય તો તમે 100% એમ કે કાવતરું કરવાના જ છો મને એવું લાગે છે કેમ કે શહેરવાળા જેટલી ઘડી આપણા ગામડામાં આવે એટલે કે તમે 100% કાવતરું તો ફેરે ફેરે કરો જ છો આ વખતે મને લાગે કાવતરું ખાવાનું છે એવું લાગે છે કોણ એ મારા હાથમાં છે પાવડો નવીગો એક વાડી યા ઈ તો બધું બરોબર છે રાકેશભાઈ પણ હું શું કહું તમને આ શહેરવાળી ગામડામાં આવી છે ઈ જતી રહે શહેરમાં બરોબર ઈ પહેલા એનું નામ તો તમે પૂછી લો કે એનું નામ શું છે ઈ તો પૂછો પૂછું એટલે આપણે કોઈ ખબર પડે નામ તો પૂછો નામ તો નોમ જોઈ અમને કે શું અમને જોઈને કે ઓમ અલ્યા ભૂડું નામ પૂછવાનું છે નામ અમને જોઈને એવું તો કોઈ એનું નામ નહીં હોય તમે એનું નામ પૂછો હું એમ કહું છું અને શું તમે આ કહો છો કે અમને જોઈને કે ઓમ શું અમને જોઈને અમને જોઈને કહે અલ્યા તારી દાડો ફર્યો છે કે આપણી બે રાખી ભેંસ ભેગા થઈ ગયા છો પણ ભૂડું આપણે તમને જોઈને શું કહે છે એમ કહું છું એમ અમને જોઈને એમ કહે છે કે ભાઈ શું કહે છે હું એમ કહું છું તમને નામ પૂછવાનું કીધું ને તમે શીખજો એ વાત લઈને મેળી શકો ખબર પડતી નહીં શું અમને જોઈને કેવો એ તો અમને જોઈને કહે લાગે હાવ દેશી ગોમડીઓ યા પણ ઈ તો રાકેશભાઈ ભૂડું આપણે દેશી ગોમડિયા છે તો પછી આપણે દેશી ગોમડિયા જ કહેવા ના કે થોડા કોઈ ગવાર કહેવાના છે એટલે આપણે તો શું કે દેશી ગોમડિયા છે બરોબર અને પછી તમે એમ શું કીધું તમારે કોઈ કહેવું હતું કે ભૂડું એમને એમ જવા જીતી કે શું કોરી કટ એમ કે કોઈ કહેવું પડે ભૂડું પછી તમારે હોભળીને ના આવતું રહેવાનું હોય તમે એમ કોઈ કીધું નતું કીધું એમ કહું છું એ વખતી કહીએ અમે યાર આઈ એમ દેશી ગોમડીઓ આ ઈ તમે હારો જવાબ આપ્યો રાકેશભાઈ બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો જેમ કે આપણી દેશી ગોમડિયા છે એટલે દેશી ગોમડિયા જ કહેવાય શહેરવાળા તો કહેવાય જ નહીં ભૂડું જેમ કે શહેરમાં તો અત્યારે એમ કે બરોબર કોમ જ નહીં મળતું આ ગામડામાં તમે કે ચોક મજૂરી મળે બરોબર અને શહેરમાં તો જો અત્યારે કોમ મળે છે કદાચ તેને વરસાદ થાય ને તો 2 મહિના ઘરે રહેવું પડે અને આપણા ગામડામાં તો કેવું કે 15 દાડા વરસાદ થાય ને તો 16મા દાડા આપણે કોમ ચાલુ હોય બાપ ના આમ બધું ખોટું કહેતો ગમે તે ભૂડી મજૂરી એમ કે મળી રહે અને શહેરમાં તો એમ કે ઘરમાં પહેરી રહેવું પડે બહાર નીકળવા જ ના મળે અને હોય તો ટીવી ગામડામાં તો છૂટી હવા ખાવા મળે શું કેવું તમારે એમ કહો મજા નહીં લે આપણે ગામડામાં તો ઓ શેર તારું મોટું ઘણું પહેરે કપડો નો ઈ વાત રાકેશભાઈ તમારે કેવી હાથી છો આ તો મેં મગજમાંથી ભૂડું વિહારી મેલ્યું છે કે આ શહેરવાળા છે ઈ મારે ઓળશે કેમ કે ટૂંકા કપડા પહેરતા હશે હું એમ કહું છું એને શું શોખ થતો હશે હજી કપડા એમ કે નાના પહેરતા હશે અને આપણા ગામડામાં તો રાકેશભાઈ કેવું છે તમને ખબર છે ને આપણા ગામડામાં કેવું છે ગોમડામાં ઢોલે રમો મેઠો લાગશે ગોણો તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે બાર ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ એમાં મારા ખાસ રાકેશભાઈ ને જિગ્નેશભાઈ નૈનાબેન ઠાકોર દિનેશભાઈ ઠાકોર રેશમાબેન ઠાકોર એમાં અમારે ખૂબ વિડીયોમાં આવે છે એનું તો અમે હાફ દિલથી સન્માન કરીએ છીએ એટલે મિત્રો આ વિડીયો કોઈ કલાકારે ઠેસ પહોંચે એ ઈરાદામાંથી અમે કોઈ બનાવ્યો જ નહીં બાપ ના બધું ખોટું કહેતો હોય તો વિડીયો તમને જો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ઓલી ઓમ આવે છે ને ઓમ નહીં હાથું ઓમ એને દબાઈ નાખજો બરોબર ભલે કુહર મુહર નીકળી જતું પણ એને દબાયા વગર ના મેળતા શું કીધું અને પછી બીજું શું કે ઓલું લાલ કલરનું લશેરું આવે છે એને શું કીધું સબરાઈ નહીં એટલે શું કીધું
કોક કીસી પબજી જીલી એમ કોક કીસી કે શું કીસી એમ આ સબસ્ક્રાઇબ કઈ નાખજો તમે એમ ના કે સબસ્ક્રાઇબ કઈ નાખજો એ તો કઈ નાખજો પછી ઓલું આવડું બધું બટન આવે છે આમ કોરી બરોબર એમ તમે દાબીને થાપ ના છોડતા ફૂડું ને કે ફોન ફૂટી જાય એમ કહું છું અગર તો બધો છોડતા જ નીકળું છું પણ અસલ પ્રેમથી એમ કે ક્લિક કરજો એટલે ઘંટડી દબાઈ જાય એટલે શું કે અમારો વિડીયો ગમે તાર આવે ને તો પહેલો જ તમારા ફોનમાં આવીને પડે ને ફોનને કોઈ ના થાય બાપ ના બધું અમારો વિડીયો તમારા ફોનમાં આવીને પડે ને પહેલો તમારા ફોનને કશું ના થાય તમને કહું પાછું કેમ કે અમારો વિડીયો જ એવો હોય છે કે તમારા ફોનને કશું થાય જ નહીં કોઈ દાડો કેમ કે અમારો વિડીયો ફોરો હોય છે બીજા કોઈ ભારો હોતો નહીં બરાબર એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો ને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને પછી તમે તારું 13મી મેળજો એટલે કે શેર કરજો એમ કહું છું બુરું 13મી મેળજો એટલે કહેવાનો મતલબ એમ કે શેર કરજો બરાબર તો મળશે હવે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં એટલે ઘડી જય હિન્દ જય ભારતની જય માતાજી બાપા.